हाँ भाई અમે जा रहा છે દહીમાં રાય દાદાને પગે લાગવા, દીક્ષા માતાજીને પગે લાગવા. આ જઈએ છે. આની ઉંમર છે 8 વર્ષની. 8 વર્ષનો જાયરો છે રાજ દાદાના ઓલા સ્થાપનામાં. જો તો ઠીક હતું. ચાલો આવી ખામી નાખી છે ત્યાં દર્શન કરવા જઈ રહ્યા છે. બધા અંદર જઈ રહ્યા છે દર્શન કરવા. અને અંદર હાથ રાખશે બધા ઉપર હતું જે લથીમાની છે. हाँ भाई तो आज जाना सही पॉकी है क्या सूरज भाई भी आया हेलो दोस्तों, तो आज हम गुजरात ट्रेन एकदम खाली है. ट्रेन में कोई भी नहीं था. नहीं कोई नहीं. हम ट्रेन में बैठ गए हैं. ये देखो ये ट्रेन है और हम बैठ गए हैं. चलो मिलते हैं अगली वीडियो में. तब तक के लिए बाय बाय. और गुजरात में जाऊँगा तब आपको मेरा वीडियो बाय बाय. बड़ी वाली माता पगे लागवा परिवार है से पूરું हमाરું બધાયનું દાદા હારું કરે. ચારે ભાઈના વસ્તારનું હારું કરે. બધાયનું હારું કરે. બધાનું હારું કરે. દેવીનું હારું કરે. બધાનું હારું કરે. મમ્મી बड़ी बड़ी दे रहा था मैं दीक्षा अपना काम રાય દાદાને પગે લાગવા. રાજાને પગે લાગવા અને અને ઓલું બધાને ખુશાલી રહે. બધા રાજાની જય હો રાય દાદા, જય હો રાજા દાદા, જય હો સતુ દાદા, જય હો રાજુ, જય હો મોહન દાદા, જય જય હો મોહન દાદા, જય હો મોહન દાદા, જય હો મોતી દાદા, જય હો મોતી દાદા, સર્વે દાદાની સર્વે દાદાની જય. બહુ बढ़िया से मौसम. આ છે જયશ, આ છે મોતી દાદાનો વિસ્તાર. મોતી મોહન, મોહન સતુર, સતુર હંસરાજ, સંજય હંસરાજ એનો દીકરો. 4 વિસ્તાર છે અમારા. 4 વસ્તા તારા નથી. નહીં 4 રાજાના વિસ્તાર છે. હા, એક છે ખાખોડિયા, एक से खाकोड़िया, મીઠાપરા, एक से मीठापरा, ઝાપડિયા, घाकोड़िया से કુમરખાણિયા. उबरखानिया. હવે ભાઈ મહેસાણાનું સ્ટેશન. स्टेशन से पहुंचा थी सीधू अच्छी स्टेशन से. हैं હે अच्छी स्टेशन से મહેસાણા, मेथाड़ा स्टेशन से મહેસાણા. મહેસાણા સ્ટેશન છે. અને અમે ટ્રેન જલ્દી આવી જાય. કાલ સવારે જ ટ્રેન પકડી છે અને આજ સવારે જ વહી ગયા. જે પિતાજી એમ છે. જય માતાજી છે પિતાજી. આયો હા સડી ગયો ભાઈ. આ ભાઈ મહેસાણાનું સ્ટેશન છે. આપી જશે જો. हाँ तो मोड़ा गाल तो मोड़ा से गाल दे पाओ
ખાતા ખાવ બોલો ખીમાની જય હો જય હો જય હો જય હો રાજાના પગે લાગો જાહેરાત થઈ રાજાને પગલાકો જય શ્રી રાજાના દર્શન કરવા જઈ રહ્યા છે જે અમારી સેવા થશે કરશું દાદા બધા દયા કરે બધા સારું કરે અરે બોલ જય માતાની દગાઈ માપા દગાઈ રહેશે દાદા દાદા દગાઈ પગે લાગવા જઈ રહ્યા છે હજી માની જય हाँ भाई रात पड़ी गई है लगभग पहुँची जैसे लगभग 4-5 किलोमीटर से नहर से दीना तारोड़ी निकली है इतनी रात थी ऊपर दी पब्लिक तो सही है हमारे स्थापना से अरे जोर शोर से बड़ा काम कर लिया बड़ा खत्म आकरण भाई तो मैं बदल रहे आकरण भाई का भाई बोल देगा मैंने नया टीवी लिया और नया घर ये लो ये देखो रिमोट देखो ना गाइस देखो ना गाइस देखो ना क्या है ये गाइस गाड़ी नहीं बीबी और वीडियो हाँ भाई राजदादा डारामा थी बोल झापड़िया જોવા જય રાજધાની जय हो राजदादा भूली जाओ उसे यार आया है भाई राजदादा स्थान में नहीं ओपन है
बढ़िया ना આમ પણ જોઈ નાખ જલ્દી બંધ થઈ જાવ ને એ કરતા આમ પણ જોઈ નાખ આમ પણ જો દાદા તમારી ઉમર કરે તમે સદબુદ્ધિ લે હારી બાય બાય ये आटली देरी डांस કરો ખબર
સનાતન ધર્મની સતગુરુદેવની રાજા બાપા સતગુરુદેવની લક્ષ્મીમાના વ્યવહારની રાજા બાપાના ધર્મની લક્ષ્મીમાના પરિવાર શત્રુજીમાં મના દાદાની બાપુની સનાતન ધર્મની એક જણું બીજું જાઓ ને 4 જણા ભરવાડ બે બધા
भाई हेलो भाई जरा आई थी पढ़ाई बस बे में थोड़ी छूट ले ભાઈ હતા દીક્ષરમાં સહી અને આ જો બિરયાની બનાવી છે પપ્પા મહેનત કરી રહ્યા છે અને અત્યારે જો કેટલા માણ આવ્યા છે બોલી બોલી અવાજ બી ખરાબ થઈ ગઈ છે बड़ी वाड़ी से सुधा अल्पाया ने विकी भाई बताયું વાગવાનું કર્યું એટલે એવું કોઈ વિકી ભાઈને બતાવું મહેનત કરીને ભાઈ આપણું કંઈ નથી ભાઈ તો આ ગૌતમ રાજો બાપ દીકરો બેઠા છે આ છોકરા ખાઈ લઈ લેજો કે કરીને ખાજો કરીને ખાલે રોજગાર લઈ લેજો તમે એક ગોરાઓ તો બહુ પડ્યા રે ભાઈ રોજ સંજયભાઈ છે સાગર છે અરુણ આજે કે આજ મેં કહેલો કમ કમ છે ને તો આવા દે કામ શું પડે જાય રોટલો લઈ લીધો આ કાકી બેઠો છે કરિશ્મા એના ભાઈને ખાઈ લે ભાઈ એટલે આપણે કઈ નથી આ બધાનું હોનું છે આ ફેસલો હતો મારો આપવાનો આ એમની મહેનત છે મેન જે ફેસલા હોય છે ફેસલા મોટા બુजुर्ग કરે ને એ સહી તો હા ભાઈ આ મોટા કહે ને બે વાત માનો ને એમાં ફાયદો ખબર ખાશે આ માપા કહેતા હતા ભાઈ રાંધું છે તો રાંધું છે પણ જેવા મને થાકેલા હોય થાકેલા કે બાકેલા બધા આવ્યા છે તો ખાધા પણ નહીં થાય એટલે મને બેવાનું તો અલગ લઈ લે છોકરાને હવાનું થાય છે અક્ષન દો મહેનત કરી મજા આવી રહી લઈ જાવ ને લો ને મારા રાવત ગોળ નાખો છોકરા કેમ ખાતા ટાઈમ બહુ સારું લાગ્યું આ ફેસલામાં આપવાનો છે આજનો છે હા
હા ભાઈ સંજયભાઈનો ફોન છે મારા પ્રકાશભાઈ મીઠાપરા મારો સેવાનો સિંહ મારો જીતુભાઈ મીઠાપરા વિનોદભાઈ અશોકભાઈ મીઠાપરા નાની વાવડી વાળા એ કાયલા મથન વિનોદભાઈ અશોકભાઈ ગોપાલભાઈ અમારે મુકેશભાઈ એમની ટીમે છે ને સુભાષભાઈ એમની ટીમે જોરદાર કામ કર્યું છે જોરદાર અશોકભાઈની ટીમને વધાવી પ્રકાશભાઈ ખાગરોડિયા જોરદાર તાળીઓ બતાવો પ્રકાશભાઈ ખાગરોડિયા બે શબ્દ કહેશે આપણે હમણાં દાદાની દીકરી છે મીઠાપરા ખોલની તો એમના નામના હમણાં દાદાની દીકરી એમના નામના રાધા દાદાની જય બોલાવો બોલો રાધા દાદાની હમણાં દાદાની જય ભાઈ મારો તો અવાજ વિનોદભાઈ અહીંયા બોલાય છે લખજો તો આ મને ખાલી આ બોલતા આવડે છે હિસાબ કિતાબ બધું તમારી પાસે ભાઈ અમારી પાસે કોઈ હિસાબ કિતાબ નથી ખાલી રાધા દાદા બોલાવે છે ને કાકુબાન જીગરભાઈ બોલવી છે મારા બાપ એટલે ચારે ભાઈઓ ધ્યાન રાખજો અમારી માતા મારા બાપ બધા હા ધ્યાન રાખજો મારા બાપ રાખો લાલજી મીઠાપરા 1000 રૂપિયા એ મારી અમારા દિલીપભાઈ ની બાના 500 રૂપિયા અમારી માં લખીના નામે વિનોદભાઈ હે વિનોદભાઈ 1 લાખ ને 1000 લખજો અશોકભાઈ નો મનસુખભાઈ મીઠાપરા રાજકોટ વાળાનો આપણા સેવક કરણભાઈ ઇન્દો દીકરો 50 રૂપિયા દાદાના ખાતે દે છે બોલો રાધા દાદાની જય 500 રૂપિયા રાધા દાદાની જય આશાબેન સંજયભાઈ વાઘેલા ભીખુભાઈની બેન 1100 રૂપિયા બોલા છે બોલો રાધા દાદાની જય એ મારો કેસરી સિંહ અશોકભાઈ શંકરભાઈ ખાખરોડિયા પધારો બાપા પધારો એ ડણકે દાઢાળો મારો સિંહ હટાળો ઈ બિરદાળો અને કદા આડી હાય છે હટાળો કર કરાળો દેખે પ્યારો દેવરંગી અશોક શંકર ખાખરોડિયા મારો કેસરી સિંહ બાપા દાઢીવાળો એ ડણકે દાઢીવાળો ડણકે મહાકાળ ઉજ્જૈનનો મારો મહાકાળ આ ઝૂઠો મહાકાળ લખડતો આંટો આય આય મારા વાલા આય પૂનમબેન દીકરી એમના તરફથી 1100 રૂપિયા લીધા છે પ્રદીપ રમેશભાઈ મીઠાપરા 200 રૂપિયા આપે છે બોલો રાધા દાદાની જય મનજીભાઈ રોડાભાઈ ગંજીભાઈ રોડાભાઈ ગામ પાટેલા મીઠાપરા 1100 રૂપિયા દાદાના ભંડારામાં બોલો રાધા દાદાની જય અમે ભાઈઓ અમારે ધીરજભાઈ શાંતિભાઈ ખાખરોડિયા ડેરવાળા વાળા 1 લાખ ને 1100 રૂપિયા પહેલા બોલ્યા 11000 1 લાખ ને 11000 પહેલા બોલ્યા છે પણ અમારે અશોકભાઈ મીઠાપરા લાઠીવાળા મારા બાપુ કાકા રાયસિંહ ભાઈ ખાખરોડિયા ઈ જ્યારે બોલ્યા 5 લાખ ત્યારે કે જીગરભાઈ તમે બોલ્યા એટલે મને જોશ આવ્યો મારા બાપ ભંડારાની અંદર શાંતિભાઈ ધીરુભાઈ શાંતિભાઈ ખાગરોડિયા ડેરવાળા સંભાજીનગરના 5 ધર્મના નામે ભંડારામાં 51,000 જય તો બોલો રાધા દાદા લખી માંગો વિનોદભાઈ 51,000 લખજો શાંતિભાઈ ધીરજભાઈ ખાગરોડિયા ડેરવાળા વાળા સુરેશભાઈ દેવસીભાઈ સુરેશભાઈ દેવસીભાઈ ખાખરોડિયા ગામ પાંડવરા 21,000 રૂપિયા દાદાના ખાતે દે છે બોલો રાધા દાદાની જય બોલો લક્ષ્મી માની જય બોલો લીમડા માની જય 200 રૂપિયા દીકરી દે છે હમણાં દાદા ને રાધા દાદાના નામે બોલો રાધા દાદાની જય
સંજયભાઈ ની સેવા છે બાપા. આવો સંજયભાઈ ખાકરોડી, આવો સંજયભાઈ કુમારખાણીયા. અમારે પ્રકાશભાઈ ખાકરોડિયા બે શબ્દ બોલ જાવ તો સંજયભાઈ 30 રૂપિયા. જય રાજા. જય રાજા દાદાની, જય લક્ષ્મીમાની અને જય સર્વે આપણા ભાઈઓની. તો કહેવાનું એટલું છે કે બહુ સારો પ્રસંગ રહ્યો આપણા દાદાનો, આપણે લક્ષ્મીમાનો બહુ સારો પ્રસંગ રહ્યો, ઐતિહાસિક પ્રસંગ રહ્યો. અને કંઈ બી આપણી પેઢીમાં જે નડીવાડીની પેઢીમાં થઈ ગયો છે ઐતિહાસિક પ્રસંગ થઈ ગયો છે ભાઈ. અને આ પ્રસંગ રહ્યો ને આ લક્ષ્મીમાની ગરીબીનો પ્રસંગ છે. જે લક્ષ્મીમાએ ગરીબી વાપરી હતી એક સમયમાં, આ તો એનું પરિણામ છે. તો ભાઈઓ અમને એટલું પ્રાર્થના કરીને કહેવામાં આવે છે કે એની ગરીબી થોડીક વાપરજો ભાઈ. બોલો રાજા દાદાની જય, બોલો લક્ષ્મી. ઈ બનાવવામાં ટાઈમ લાગશે, જામતા ટાઈમ લાગશે. આ લાઈન પબ્લિક બંધુ ખાઈ લે. સુરેશભાઈ દેવસીભાઈ ખાખરોડિયા ગામ પાંડવરા 21,000 રૂપિયાના ખાતે દેશે. બોલો રાજા દાદાની જય, બોલો લક્ષ્મી માની જય, બોલો લીમડા મારી માની જય. આ 200 રૂપિયા દીકરી દેશે અમરા દાદા ને રાજા દાદાના નામે. બોલો રાજા દાદાની જય. ભંડારાના અંદર આપણે દાદાના વડીવાડી ધામના જે ટ્રસ્ટના પૈસા છે એમાંથી લોન ઉપાડ્યું છે ભંડારા હાટુ, અને 1 મહિનાની જે ખર્ચો થાય છે એ ખર્ચો આપણે અલગથી આ ભંડારાના નામથી જમા થાય છે. તો જેને બી જે ભંડારામાં પૈસા દેવા હોય કોઈ બી ભાઈઓને કે હગામને નાચને એમને દઈએ છીએ. બહુ છે ને મારા રાજા દાદા, મારી માં લખી, એ મારી નાતની સુગર દીકરી, મારા બાપ રાજ્ય, મારી માં લકડી હાટુ એક કલાકની ભીખ, આ મારી માં લકડીનો કાયદો નાચો વસ્તી હાટુ, મારી દેવી હાટુ ખોળાની ભીખ. ધનસે એના માવતરને કેવી આંખ્યાની દીકરી, ભકોડિયા કુળની દીકરી, એ દાદા જહના દાદા રંગના મારા બાપ, એ ભકોડિયા દાદા રંગના મારી માં લકડી, મારા બાપ રાજ્ય હાટો ખોળાની ભીખ. આ ધોળી વાળી એ મારી બહેનો દીકરીઓ કોઈ બાકી ન રહેતા. હો બાપા જહો જહો, ખમા કરે મારા બાપ રાજ્ય. એ આવી કોઈ વવારું હોય અને કોઈ વહમી વેળા હોય, કોઈ દુખિયો વેરાગ હોય અને મારી માં લકડીની દેવીને હંભારે અને આવી અને એનો સાંડલો સુંડલો અંબર નો રાખે તો રાજ્યની દેવી નવકરા હારી જાય કહેવાય ના થયો. 1100 રૂપિયા ભરતભાઈ કરમશીભાઈ વણોદિયા 1100. બોલો જો દાદાની ભાઈઓની દિયા હોત ને તો 50 લાખ નો આંકડો આવે. 50 લાખ નો 1000% 50 લાખ નો આંકડો આવે. જો મારા બાપ રાજ્ય લકડી થીવા છે ને, જીગરની ઓકાત નથી, તાકાત નથી, પાંદડું નો 5 ગ્રામ નો હલ્લે હો. એની દિયા હોય તો બધું થાય. આપણો ડાળિયો એનો આવે મુકેશભાઈ. ભાઈનો ભાવ, મારી નાચનો ભાવ, જાજા જહાના જાજા રંગના. આ જગ્યામાં મારો બાપ રાજ્ય લકડી બેઠા ને એટલે એના નામનો ડંકો ચારે ભાઈનો વગાડવો પડે. હો ધ્યાન રાખજો મારા ચારે ભાઈઓ. હા
અરવિંદભાઈ, રમેશભાઈ, શંકરભાઈ ખાખરોડિયા, પાંડવરાની પેઢી. એ જ્યારે સેવામાં ગયો ત્યારે અડધી રાતે હાજર રહીશ એમ અમારા ભાઈ કહે છે. બોલો તમારા મોઢે. તમ તારે આપણે અડધી રાતે બી સેવાનો મોકો મળશે કરશો આપણે. બપોરે દી રાત જ્યારે બોલો તારે આપણે તમ તારે હારે છે. બોલો રાજા દાદાની જય, બોલો લક્ષ્મી માની જય, બોલો દગાઈ માની જય. એ અમારા વનરાજ સોશિયાની સેવા મામા વિડિયો. એ અમારા ભરવાડ ભાઈઓ, અમારે કરશનભાઈ ભરવાડ, અમારા રમેશભાઈ ભરવાડ આ બાજુ પધારો પડિયાર. અમારે કરશનભાઈ ભરવાડ, અમારા રમેશભાઈ ભરવાડ, અમારા ગોવિંદભાઈ ભરવાડ એ 25 પેઢી ત્યાં સેવા કરે છે અને એમ કીધું છે કે હજી તો છે ને 71,000 પેઢી રાજા લક્ષ્મીમાની સેવા કરવી છે. એવા અમારા ભરવાડભાઈ, અમારા કરશનભાઈ ને વિનંતી કરું 2 શબ્દ બોલે. હાલો. સંજયભાઈ, શ્યામભાઈ, મંગુભાઈ ખાખરોડિયા, દીક્ષરવાળા જોરદાર તાળીઓથી વધાવેલી. બોલો રાજા દાદા લક્ષ્મીમાની. પધારો સંજય બાપુ. જય હો. ભાઈ 200 રૂપિયા અમારી બેન. હલો, ચારે ભાઈને વિનંતી, દાદા દાદાની લક્ષ્મીમાની સેવા કરો. હલો, ચારે ભાઈને વિનંતી અમે કરવી છે દાદા દાદાની અને લક્ષ્મીમાની સેવા કરો અને એમાં ધ્યાન આપો. કોઈ એકાબીજી પગ ખેંચજો નહીં. અને તમને વહીવટમાં જો કોઈને ખોટું લાગતું હોય તો અમને પૂછજો. અમે તમતારા જે વહીવટ કરનારા અમે ઝાલશું. કોઈ વ્યામ લાગતા નહીં કે આ રૂપિયા ખાઈ ગયો, ઓલો ખાઈ ગયો એવું કોઈ કહેતા નહીં. તમતારા વડી વાળી આવી અને રાડ કરજો, અમે ઝાલી પાડશું જે વહીવટ કરતા છે એમને. પણ કોઈ પગ ખેંચવાની વાત કરશું નહીં ભાઈ. ચારે ભાઈઓ, મંદિરનું કામ સુધારો આના થવોદોઈ વાળીનો કે ના દુનિયામાં ધામ છે એવો મગજમાં ફાંકો રાખો. એકાબીજી પગ ખેંચજો નહીં. લો, જય રાજા દાદા, જય લક્ષ્મીમાં. લો જીગરભાઈ, ભરવાડ ભાઈઓની જય હો. સંજયભાઈ, શ્યામભાઈ ખાખરોડિયા પધારે. રાજગુરુમાં નાખી દઈશ. જયકારો કરાય તો. બોલો રાજા દાદાની જય, લક્ષ્મીમાની જય. બસ એમ તમે ચીમ કયો છો? લેટું તો આવશે તે કોલમની એ સસ્તું પડશે બેલામાં. કારણ કે 30 રૂપિયા બેલું હવે ફૂટ કામ આપે સીધું જ 10 ફૂટ
ઊંચું હા 10 લઈ લેવાય ને પછી શું ઓછું કરવું હોય એમાં બાકી જ ન રાખે 10 ફૂટ કમસે કમ આ તમારે પારીની હાઈટ આવે ને એટલી લઈ લેવાય એ 10 થાય 9.5 થાય હા એની ઉપલાને જે રહે ને એની હાઈટ ઉજી લઈ લેવાય હા એ આ ફેરેલું રહ્યું ને લઈ લેવાય જેટલું થાય 8 થાય 10 થાય હા આરસીસી ના 10 ફૂટ ની આજુબાજુ જાય છે અંદર થી નહીં બહાર નીકળ્યા પછી 10 ફૂટ થાય છે અંદર થી તો જાજુ જ થાય ને ભગવાન બહાર થી કહું આ પેલા પથ્થર થી આખો પાયો બુર દેવાનો 3 ફૂટ 3.5 ફૂટ બુરી જ દેવાનો અંદર 6 ફૂટ હે ને એટલે 3 ફૂટ તો મિનિમમ બુરી જ દેવાનો પાયો આખો પથ્થર નો પછી સીધી બોટમ મારીને ઉપર આરસીસી બેઠતું જવાનું તાણ લઈ તો શું હજી 2 ફૂટમાં તમારે 200-250 થેલીઓ કરી જાય છે એટલું ભરસો હતા ખાલી આરસીસી આખું ઠાઈ થૂજી નહીં ખાલી 12 થી 3 ફૂટ આવશે ને તો 200 થેલીઓ કરી જાય છે આરસીસી 10 ફૂટ જ કામ આપે વધી એક થેલીએ 77 ફૂટ છે ને હા 77 ફૂટ છે ને આમ 80 ફૂટ આપડા હિસાબ મારો ને કે 80 ફૂટ છે બરોબર બેનું કરો એટલે 61 ફૂટ કામ થયું ચીમ દેવાનું કેટલી થેલીઓ છે એક થરમાં હા અરે આમ વાળું છે ગુલાઈમાં કે આમ ચોરસમાં ગોલાઈમાં હા એ લોકો ખોદ્યું છે આપણે નથી ખોદ્યું આપણે નથી હવે એ કંઈક પંચાયતે ખર્ચો દેખાડો છે આટલો ખર્ચો અમે કર્યો 10-20 કરોડ એમ પૈસા કે લેવા હોય ને કરોડ નહીં પણ 15-20 લાખ પૈસા અહીંયા પાણી આવે તમારું તોડી નાખે લાઈન આવે પાણીની અહીંયા તો એલાઉડ નથી આપણે આશી કટ મારો છે કટ આશી કટ મારો છે આવશે તલાવ ભરવા પ્રેશર કરાવશે તોડી નાખશે પછી તમારે સારું કઈ કાઢ્યું તો બાબા હું તારા તીમાં તમને કહું કે અત્યારે 2 દિવાલું 2 કોઈ કરો ને વચ્ચે આરસીસી મારો ને ગમે એટલું પ્રેશર આવે તો નડે નહીં સીધું લઈ લેવાનું હોય એટલે 24 ઇંચ નો લેવાય વચ્ચે પછી તમે 9 નું લો ને તો એનો નડે લોખંડે ઓછું જોઈએ 9 નું ચણતરમાં માલે ઓછો જોઈએ આરસીસી માલમાં પૂરું નહીં પડે તમારે પૂરું કરશે અને ખર્ચો આ બોલા ગોળ્યા એમાં વધી જાય પાછો 3 ડમ્ફર છે ને 3 ડમ્ફર ગીટ્ટી અને 2 ડમ્ફર ઓલા અહીંયા જવાનું 2 ડમ્ફર 4 ડમ્ફરમાં થઈ જવાનું કામ નહીં થઈ જાય 4 ડમ્ફરમાં આરામથી તાત કાઢી 2 કપચી અને 3 રેતી ના વહી જઈશ વધી જશે રેતી ના નો વધે 3 વહી જાય પાકું ખબર છે યાર હું શું કહું છું આપણી શરત લગાડી લેવી 3000 ફૂટ કયા કામ અંદર પાયા એમાં એક ડમ્ફર વહી જાય રેતી આપણે આ પાયા પૂછું ને એમાં એક ડમ્ફર વહી જાય કાંટો છે નગર કાંટો 2 ડમ્ફર બહાર જઈશે પાછા કાંટો ગરીયો બેટા યાદ રહે આપણે આના અંદર તો રેતી નો જ માલ જવાનો ગીટ્ટીમાં નહીં જાય 3 ને 2 5 ચલો એમ બસ એ રેડી હા થઈ જવાનું કામ 5 ડમ્ફર થાય છે હા 2 ગીટ્ટી અને 3 જે છે ને રેતી આ ગીટ્ટી 3 રેતી ને 2 ગીટ્ટી હા 400 થી 500 થેલી સિમેન્ટ હા 500 થેલી ગણતરી કરવાની મિનિમમ હા આ